કાકા ચલો હું તમને પોસ્ટ ને વિડીયો ને એવું તો હું બનાવીને આપી દઉં, પણ તમે એનું કરશો શું? તો મને એને જવાબ આપ્યો કે હું મારા રિલેટિવ્સમાં કે વોટ્સઅપ સ્ટેટસ ની અંદર હું એને મૂકીશ. તમે મૂકશો તો તમારો ગોલ શું છે, હેતુ શું છે મૂકવાનો, કે મારો બિઝનેસ વધે. તો મેં એને કીધું કે તમે સ્ટેટસ મૂકશો કે સ્ટોરી મૂકશો. તો હા, ઇન્સ્ટાગ્રામ તો એની પાસે હતું જ નહીં. મેં એને ડાઉનલોડ કરી અને નવું અકાઉન્ટ બનાવી આપ્યું. મેં એને આઈડિયા શેર કર્યા કે આ રીતનું તમે પોસ્ટિંગ કરી શકો, જેથી તમારો બિઝનેસ લોકો નથી જાણતા એવા લોકો સુધી પણ પહોંચી શકે. પછી મેં એને કીધું કે તમે આ રીતના પોસ્ટ ને એવું બનાવો છો તો તમે ડિજિટલ માર્કેટિંગ કરશો ને તો જે લોકો તમને જાણતા નથી ત્યાં સુધી તમે પહોંચી શકશો. તમારે બિઝનેસ વધારવો છે તો જે લોકો જાણે છે એ તો તમારી પાસેથી લેવાના જ છે, અને નથી જાણતા ત્યાં તો પહોંચવાનું છે, તો આપણો બિઝનેસ વધશે. મતલબ કે એને ગળે ઉતર્યું કે આટલું ડિટેલમાં મને અને સિમ્પલ ભાષામાં મને કોઈ સમજાવ્યું નહોતું, પણ હવે મારે એને કરવું હોય તો શું કરવાનું? તો મેં એને કીધું કે બસ કઈ નહીં, અહીંયા અમે વર્ક કરીએ છીએ એ રીતનું, તો આપણે ચાલુ કરી શકીએ ફેસબુક માર્કેટિંગ અને ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ. એની ઉપર મેં કીધું આપણે વર્ક કરવું પડે, અને તમારી સિઝન જાય એની પહેલા જ આપણે એની ઉપર ઓડિયન્સ ટાર્ગેટ કરી અને ત્યાંથી લીડ મેળવી શકીએ. કાકા ખુશ થતા થતા ગયા કે નહીં ચાલો કઈક સોલ્યુશન મળ્યું. પણ મને એક વાતનો ગર્વ એ થયો કે આટલી ઉંમરે એને કઈક અલગ વિચાર્યું.